કરતા હોય ને આપણી તો જ્યારે નિયમ લીધો હોય કે 35 સર્વોત્તમ કરવા, પછી શરૂઆતના 3 પાઠ તો બહુ સરસ થાય અને પછી જે ગાડી ભાગે આપણે ઘણા માળા ફેરવતા હોય ને, હવે પછી નિયમ લઈ લે કે 51 માળા કરવી, પછી આમ સુદર્શન ચક્રની જેમ ફેરવે માળા. नाम नाम छंदो जगत्य सौ. देखो प्रत्येक जप के विधान है. 2 वस्तु है, एक है स्मरण और दूसरा है जप. ઘણી વાર આપણે એમ સાંભળીએ કે ભાવ હોય ત્યાં સુધી કરો, મન ન લાગે પછી શું કરવાનું. અને ઘણી જગ્યાએ એમ સાંભળીએ કે ના, એક જગ્યાએ બેસી આટલી માળા તો કરવાની, જેટલા અક્ષરનો મંત્ર હોય એટલી માળા ફેરવવી. એવું પણ એક વિધાન પ્રસિદ્ધ છે. અષ્ટાક્ષર છે તો કે 8 માળા કરો, 9 યમનાષ્ટકના શ્લોકો છે તો કે 9 યમનાષ્ટક કરો, 35 શ્લોક સર્વોત્તમ સ્તોત્રના છે તો કે 35 પાઠ કરીશું. જેટલા શ્લોક કે જેટલા અક્ષર એટલું એની વાર ઉચ્ચારણ કરવાનું, એવું પણ એક વિધાન છે. જો સ્મરણમાં કોઈ નિયમો નથી, પણ જપના બધા જ નિયમો છે. જપમાં સંખ્યાનું પણ મહત્વ છે, જપમાં સ્થાનનું પણ મહત્વ છે, જપમાં માળાનું પણ મહત્વ છે. જપ એક સ્વતંત્ર અનુષ્ઠાન છે. જ્યારે જપ કરવા બેસો ત્યારે આ બધા વિધાનો ધ્યાન રાખવા પડે. પણ સ્મરણ કરો, સ્મરણ એ નવધા ભક્તિનું એક અંગ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ आत्मनिवेदनम. तो स्मरण नवधा भक्ति का एक अंग है. और इसलिए स्मरण અને જપમાં ફરક શું? સ્મરણ કોને કહેવાય? જે સ્નેહને કારણે સહજ ઉદ્ભવે એને કહેવાય સ્મરણ. देखो 2 वस्तु है, ये नवधा भक्ति साधन रूप भी है और नवधा भक्ति फल रूप भी है. જે નવધા ભક્તિ છે સાધન રૂપ પણ અને ફલ રૂપ પણ. જેમ શ્રવણ, હું ભગવાનની કથા સાંભળવા જાઉં તો મને ભાવ થાય, મને પુણ્ય મળે, આ સાધન રૂપ શ્રવણ. પણ પ્રભુમાં એવો પ્રેમ જાગ્યો છે કે એમની કથા સાંભળ્યા વગર રહેવાતું નથી, આ ફલરૂપ શ્રવણ. વસ્તુ એ જ છે, ક્રિયા એ જ છે, પણ તમે કયા ભાવનાથી જાઓ એના પરથી સાધન અને ફલનો ફરક પડે છે. હું 9 યમનાષ્ટક કરું તો યમુનાજી કૃપા કરે, આ સાધન તમે બનાવી લીધા યમનાષ્ટકને. પણ આજે યમુનાજીની ખૂબ કૃપા થઈ, આજે હું 9 યમનાષ્ટક કરી શક્યો, તો આ ફલરૂપ યમનાષ્ટક કર્યા. આટલો ફરક. અને એટલે તો આપણા 41 પદમાં પણ કહ્યું, ફલ ફલિત હોય ફલરૂપ જાને, એને ફલરૂપ માનીને કરશો. क्योंकि पुष्टि मार्ग में महाप्रभु जी किसी को साधन नहीं देते, हरेक को फल देते. પુષ્ટિ માર્ગમાં જે પણ મળે છે એ ફલાત્મક રૂપે મળે છે, સાધન રૂપે નથી મળતું. અને એટલા માટે સેવા કરવાથી ઠાકોરજી કૃપા કરે એવું ન વિચારતા, નહીં તો સેવા સાધન બની જશે. પણ ઠાકોરજીની કૃપા થઈ કે મારા હાથે ઠાકોરજી સેવા લે છે, આવું વિચારશો તો ફલરૂપ સેવા થઈ જશે. તો અહીંયા જે પણ મળે છે એ ફલ રૂપે મળે છે, એને સાધન નહીં બનાવો. और इसलिए गुसाई जी प्रभुचरण ने कहा, नामनान छंदो जगत्य सौ. जगतમાં પ્રસિદ્ધ એવો અનુષ્ટુપ છંદાનો છે. આના દેવતા કોણ? જો દરેક મંત્રના દેવતા હોય અને એનું સ્મરણ કરીને મંત્ર જાપ કરવામાં આવે, અને મંત્ર કોઈનો હોય એનું સ્મરણ કોઈનું કરતા હોય તો એ મંત્ર ફલિત નથી થતું. અહીંયા કહ્યું શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ. इस मंत्र के देवता कौन है? तो कहा श्री कृष्णास्य. आस्य यानी मुखारविंद, प्रभु के मुखारविंद स्वरूप श्री महाप्रभु जी इस मंत्र के देवता है. कारण કે એ મંત્રને ફલ એ દેવતા આપે, પણ દેવતાઓ મંત્રને આધીન હોય. મંત્ર આધીન સૌ દેવતા, આ ફરક છે. પ્રત્યેક દેવતા છે ને મંત્રને આધીન. નહીં તો ઘણી વાર લોકો પ્રશ્ન કરતા હોય કે હિરણ્યકશિપુએ તપ કર્યું ને આ દેવતા પ્રસન્ન થઈ ગયા, પેલા અસુરે તપ કર્યું, રાવણે તપ કર્યું ને આ દેવતા પ્રસન્ન થયા. એક વ્યક્તિ મને પૂછતા હતા કે આ અસુર હોવા છતાં તપ કરે, મંત્ર જાપ કરે ને દેવતાઓ પ્રસન્ન કેમ થઈ જાય? કારણ કે દેવતાઓ એ વ્યક્તિને નથી જોતા, એ લોકો મંત્રોને આધીન હોય છે, એટલે મંત્રને વશ થઈ એમને હાજર થવું પડે છે. જેટલાય દેવતાઓ છે બધા મંત્રને આધીન છે, પણ प्रभु तो स्नेह ने अधीन है. हमारे महाप्रभु जी तो भाव के अधीन है, और भक्त जब भाव से पाठ करता है तो महाप्रभु जी उस भक्त के वश हो जाते हैं. हमारे वार्ता साहित्य में देखो ना, कई कई ऐसे प्रसंग मिलेंगे, वल्लभ के नाम का अखंड जाप करते भक्त, श्री वल्लभ उनको वश हो गए. श्यामदास सुधार ने वार्ता जो कैसी आसक्ति महाप्रभु जी के चरणारविंद, एक क्षण श्री वल्लभ के बिना नहीं रह पाते. स्वयं महाप्रभु जी ने पादुका जी बदला दी, साक्षात मेरा अनुभव तुम्हें इसमें होगा, ऐसी कृपा श्री वल्लभ की हुई.
तो श्री कृष्णास्यम देवता, सर्वोत्तम स्तोत्र रूपी मंत्र के देवता स्वयं श्री महाप्रभु जी है। मतलब आप सर्वोत्तम स्तोत्र का पाठ करोगे तो स्वयं फल और कोई नहीं देगा, स्वयं श्री वल्लभ उसका फल देंगे आपको। श्री कृष्णास्यम देवता च बीजम कारुणिक प्रभु। प्रत्येक मंत्रનું એક બીજ હોય અને એ બીજ કોણ? તો કે કારુણિક પ્રભુ, કૃપાલુ પ્રભુ, એ આ મંત્રના બીજ છે। આપણે જેની શરણે ગયા છીએ એ કોઈ જ્ઞાન માર્ગનો પરમાત્મા નથી, એ કોઈ કર્મ માર્ગનો પરમાત્મા નથી। આપણે કોની શરણે મહાપ્રભુજી આપણને મોકલ્યા કે ભગવાન અપી પુષ્ટિસ્થો, કૃપાલુ પરમાત્મા की शरण में हम गए। જેની પાસે જાઓ ને તમારા પાપોની જે સજા કરે ભગવાન નહીં, પણ તમારા પાપોને જે ક્ષમા કરી દે એ જ ભગવાન છે। हमारे श्रीनाथ जी बाबा जीव के साधन और कर्म को नहीं देखते, वह स्वस्वभाव से ही कृपा करते और इसीलिए वह कृपालु है। राय जितनी सेवा को फल मानत मेरु समान। राय જેટલી કરેલી સેવાને પણ આપણામાં ને ભગવાનમાં ફરક એટલું કે આપણે રાઈ જેટલું કરીએ અને મેરુ જેટલું યાદ અપાવીએ, મેરુ જેટલું યાદ અપાવીએ, અને ઠાકોરજી રાઈ જેટલું ગ્રહણ કરીને મેરુ જેટલું સ્વીકારે છે, એનું ફળ આપે છે। એક વસ્તુ યાદ રાખજો, સેવા કરનાર વૈષ્ણવે આ બે વસ્તુથી સાવધાન રહેવું। એક, પોતાની કરેલી સેવા ક્યારે પણ ઠાકોરજીને યાદ અપાવી નહીં। આટલી આટલી તમારી સેવા કરી તોય તમે આમ કર્યું, રોજ આટલા પાઠ કરતી તોય તમે આમ કર્યું। ક્યારે પણ પોતાની કરેલી સેવા પ્રભુ આગળ ગણાવવી નહીં, કારણ કે જે દિવસે ગણાવશો એ દિવસે સમાપ્ત થઈ જશે। ઠાકોરજી કહે છે મેં તને કહ્યું તું મારી સેવા કર। कभी भी अपने की हुई सेवा, अपने लिए हुए प्रभु के नाम कभी ठाकुर जी के आगे गिनाने नहीं। અને બીજી વાત, ઠાકોરજી પાસે જ્યારે પણ જાઓ ત્યારે હતાશ, નિરાશ યા દુખી થઈને ઠાકોરજી આગળ ક્યારે નહીં જાઓ, કારણ કે પ્રભુ તો બાલક હે। કોઈ નાના બાળક આગળ કોઈ રડતું હોય ને તો એ રડવા લાગે, અને કોઈ હસતું હોય તો એ હસવા લાગે। જો आप प्रभु को प्रसन्न करना चाहते हो तो हमेशा प्रसन्न मुख से जाओ। ઘણાના ચહેરા એવા ચડેલા, પડેલા, ઉતરેલા, એવા ચહેરા લઈને જાય કે પ્રભુ દુખી થઈ જાય। એક વૈષ્ણવે નિયમ લીધો કે રોજ સવારે ઠાકોરજીના પહેલા દર્શન કરવા, જેથી આખો દિવસ સુધરે। મહિનાના 29 દિવસ ગયો ને 30મા દિવસે જ્યારે ગયો તો જુએ તો ઠાકોરજી પીઠ દઈને બેઠા છે। અને પેલો વૈષ્ણવ નારાજ થયો કે પ્રભુ મારો દિવસ સુધરે એટલા માટે આપના દર્શન કરવા આવું છું અને આપ ઊંધા થઈને બેઠા છો। ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? મારું મુખ જોઈને તારો તો સુધરે, પણ તારું મુખ જોઈને મને શું થાય છે? दर्शन भयो सवेरो हरिजू को, दर्शन भयो सवेरो। प्रभु के मुखारविंद का जब सुबह वैष्णव दर्शन करता है ना, तो अपने जीवन को धन्य करके मानता है कि ऐसे कौन से मेरे पुण्य होंगे कि वह परात्पर ब्रह्म, वह नंद नंदन, वो यशोदा जी के गोद में खेलने वाला परमात्मा आज मेरी गोद में विराज रहा है। એને એના ભાગ્યનો આમ ગૌરવ થાય કે જ્યારે સવારે ઉઠીને મંગળા કરાવી લાલનને ગોદમાં લઈને શૃંગાર કરતા હોય ત્યારે પોતાની જાતને વૈષ્ણવ ધન્ય માને છે। જો સેવા કરવી એટલે કેવલ ભોગ ધરવા, ટેરા લેવા, પોતનું કરવું એ જ નથી। સેવા કરવું એટલે આખા જીવનનું ડિસિપ્લિન આવે। એ વૈષ્ણવને વિચાર થાય કે જે હાથે મારે કાલે ઠાકોરજીને જગાડવાના છે, જે હાથે મારે ચણસ્પર્શ કરવાના છે, એ હાથે મારે પાપ કેમ કરી શકું? જે આંખે મારે ઠાકોરજીના કાલે મુખારવિંદના દર્શન કરવાના છે, એ આંખે મારાથી પાપ કેમ જોવાય? જે જીવાથી મારે કાલે પ્રભુના ગુણગાન કરવાના છે, એ જીવાથી મારાથી કોઈની નિંદા કેમ થઈ શકે? આ એક વિચાર વૈષ્ણવને આવે છે કે કાલે મારે સવારે ઠાકોરજીને મારું મુખ બતાવવાનું છે। જો આજે પાપ કરીશ તો કાલે કેમ કરીને ઠાકોરજીની મંગળા કરાવી શકીશ? આ વિચાર વૈષ્ણવને આવે છે। સેવા કરનારો વૈષ્ણવ એના આખા જીવનને ધન્ય બનાવતો હોય છે। એવું આ દિવ્ય પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી આપણને આપ્યો છે। અહીંયા ગુસાઈજી પ્રભુ ચરણ કહે બીજમ કારુણિક પ્રભુ, એ કૃપાલુ પરમાત્મા એ આ મંત્રના બીજ છે કે જે આપણને ફલ આપવાના છે। અને આગળ ગાન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે કે આનો વિનિયોગ શું, આનાથી ફલ શું મળશે? सर्वोत्तम स्तोत्र करने से प्राप्ति क्या होगी? ये कहते हुए गुसाई जी आज्ञा करते हैं आनो विनियोग सेना माटे? एक वस्तु स्पष्ट करी लो, દીકરાના લગ્ન કરાવવા માટે આ પાઠ નથી, દુકાન ચલાવવા માટે આ પાઠ નથી, પૈસા કમાવા માટે આ પાઠ નથી।
कई बार हम अलौकिक तत्वों का लौकिक वस्तु के उपार्जन के लिए उपयोग कर देते हैं। आचार्यों कहे ने कि मच्छर मारवा स्टेन गन નો उपयोग करे એવું કહેવાય। अरे जो काम अगरबत्ती जलाने से हो जाए उसको फिर स्टेन गन का थोड़ी उपयोग किया जाता है। लौकिक पामवा માટે अलौकिकનો પ્રયાસ ન થવો જોઈએ। તો ભગવાને તમને બુદ્ધિ પણ આપી છે, બુદ્ધિનો એવો ઉપયોગ કરો સંસારમાં કે મન બગાડવાનો વારો જ ના આવે। लौकिकता मन सुधी पहुंचे ज नहीं। बुद्धि का सदुपयोग करके संसार के सभी मार्ग निकाल लो। हृदय को तो ठाकुर जी के लिए रहने दो। जब आपने कोई पण वस्तु हो तो अड़ता नहीं हो, ठाकुर जी की वस्तु है, कारण के वापरेली वस्तु प्रभु ने न धराय। तो आ मन क्या क्या वापरीने आवीए छे अने पछी ठाकुर जी ने कहीए मारू मन ठाकुर जी में लागतुं नथी, तो वापरेलू ठाकुर जी क्यांथी अंगीकार करे। हम कहते तो है मन प्रभु में नहीं लगता, नहीं लगता। क्यों नहीं लगता? क्योंकि वो लेते नहीं, इसलिए। क्योंकि उपयोग की हुई वस्तु हो, महाप्रभु तो मना करते हैं अर्धभुक्त वस्तु प्रभु को नहीं धरनी। तो वापरेली वस्तु हो प्रभु के अंगीकार करें। विषयाक्रांत देहानाम नाविशस् सर्वथा हरे। महाप्रभु जी आज्ञा करते हैं विषय से जलते हुए, जैसे बलते हुए घर में कोई रह नहीं पाता, वैसे ही जिसका हृदय विषयों से जल रहा है उसमें प्रभु भी नित्य वास नहीं कर पाते। इसका विनियोग क्या? भक्ति योग में आवता प्रतिबंधों नाश करवा माटे आनो विनियोग छे। भक्ति में जे कोई पण प्रतिबंध आवता हशे, आ सर्वोत्तम स्तोत्रनो पाठ करशो, ए सर्व प्रतिबंधों ने ठाकुर जी दूर करी देशे, श्री महाप्रभु जी दूर करी देशे। प्रत्येक प्रतिबंधो जता रहेशे। अरे संसार प्रतिकूल छे ने सेवा में मन नहीं लागतुं ने, तो ठाकुर जी संसार पण अनुकूल करी आपशे। सर्वोत्तम स्तोत्रनी टीकामां गोकुलनाथ जी जયારે टीका लखी ત્યારે કહ્યું, श्री गुसाई जी ने वंदन करता नमन करता गोकुलनाथ जी कहे सर्व अभिष्ट प्रदायक। गुसाई जी ना चरणारविंद केवा छे कि सर्व अभिष्ट ने आपनारा छे। तो के बीजू बधुं तो बीजा बधानी उपासनाथी पण मळे छे। धन मेळवવું હોય તો આની ઉપાસનાથી પણ મળે, ઘર મેળવવું હોય તો આની ઉપાસનાથી મળે, પરિવાર જોઈતો હોય તો આની ઉપાસનાથી મળે, સંતતિ જોઈતી હોય તો આની ઉપાસનાથી મળે। જુદા જુદા દેવતાઓની ઉપાસનાથી પણ આ લૌકિક વસ્તુઓ મળી જાય છે। પછી આ ગુસાઈજીની કૃપાથી મળે એવું વૈષ્ણવ કેમ ઈચ્છે? સમજાવતા કહ્યું બંનેમાં ફરક છે। અન્ય દેવતાની ઉપાસનાથી જે મળે છે એ સંસાર વધારનારું હોય છે, પણ ગુસાઈજી જે આપે છે એ અલૌકિક સાધનારું હોય છે। जैसे किसी से धन मिला तो उसे लौकिक बढ़ेगा, पर गुसाई जी की कृपा से मिला तो वो सेवा में उपयोग होगा। तो आवी कथा थई शके, तो आवा उत्सव थई शके जे गुसाई जी की कृपा थी मळ्યું। गुसाई जी की कृपा से घर मिलेगा तो ऐसा मिलेगा कि जिसमें ठाकुर जी के विराजने का स्थान हो, जहां प्रभु विराज सके। एमनी कृपाथी संसार मळशे तो एवा संसारना लोको मळशे, एवा परिवारना व्यक्तिओ मळशे जे सेवामां सहायक हशे। आ फरक छे। तो बीजाथी पण मळे, गुसाईजी पण आपे, બંનેમાં ફરક એટલો પેલું લૌકિક વધારનારું હોય અને અલૌકિક સાધનારું હોય। તો વિનિયોગ ભક્તિ યોગમાં આવતા પ્રતિબંધોનો નાશ થાય અને પરમ ફલ આ કહેતા કહ્યું કૃષ્ણા ધરા મૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય કે આ સર્વોત્તમ સૂત્ર તો સાક્ષાત કૃષ્ણ ધરા અમૃત રૂપ છે, સુધા રૂપ છે। मैंने पहले ही कहा ना, महाप्रभु जी दो स्वरूप से आराध्य है हमारे यहाँ, एक अग्नि स्वरूप और दूसरा सुधा स्वरूप। ये सुधा रूप है साक्षात, क्योंकि भगवत सुधा के संबंध के बिना भगवत लीला का अनुभव नहीं होता, भगवत रस की प्राप्ति नहीं होती। भगवत लीला का अनुभव करना है, भगवत स्वरूप का अनुभव करना है तो सुधा संबंध होना आवश्यक है। सुधा संबंध न थाय ત્યાં સુધી ભગવત સ્વરૂપનો અનુભવ નથી થતો। અને એટલે જ ઠાકોરજીએ દસમ સ્કંદની જે વ્રજલીલા છે એમાં સર્વ ભક્તોને સ્વયંની સુધાનો સંબંધ કરાવ્યો છે। કારણ કે કૃષ્ણ કેવલ મનુષ્ય આકારે દેખાય છે, પણ એ તો છે રસોવૈસહ, રસરૂપ છે। પ્રભુમાં રસ સિવાય બીજું કાંઈ નથી। જેમ તમે મિશ્રીના ખીલોના બનાવો, જન્માષ્ટમીમાં ને સાકર મિશ્રી ઢાળીને આપણે ખીલોના બનાવીએ, ફૂલ બનાવ્યું હોય એની ડાળી બનાવો, પત્તી બનાવો, પણ કોઈ પણ ખૂણે ચાખો એમાં મિશ્રી સિવાય બીજું કાંઈ નથી, ખાલી આકાર ફૂલોનો છે તો મિશ્રી જ। એમ જ પ્રભુ આકાર જુદો લાગે છે તો રસો વૈસહ, રસ સિવાય પ્રભુમાં બીજું કાંઈ જ નથી। અને ભગવાન પોતાનો ભગવત રસ સુધા સંબંધ કરાવી
અને ભક્તોને સ્વસ્વરૂપનો અનુભવ કરાવે છે. અને વ્રજલીલામાં સર્વને સુધાનો સંબંધ કરાવે છે. અને એ જ સુધારૂપ સાક્ષાત મહાપ્રભુજી છે કે જેના થકી ભગવત સ્વરૂપનો અનુભવ થાય છે. અને એટલે જ આપણે કહીએ ને કે પુષ્ટિ પુરુષોત્તમની કૃપા મહાપ્રભુજી સંબંધ વગર ન થાય. શ્રી વલ્લભની શરણ ગયા વગર પુષ્ટિ પુરુષોત્તમનો અનુભવ નથી થતો. કારણ એટલા માટે કહીએ છે કે સુધારૂપ સાક્ષાત મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વ્રજલીલામાં તમે જુઓ, રાસલીલામાં ગોપીજનોને સુધાનો સંબંધ છે. છાક લીલામાં આપુન ખાત ખવાવત ગ્વાલિન જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ, અને પોતાની સુધાનો સંબંધ સખાઓને છાક લીલામાં કરાવે છે. વેણુનાદ કરી, વેણુ ગીતમાં તમે જુઓ, નાદ છે એ કેવલ અવાજ નથી, નાદ તો પાત્ર છે. પ્રભુ એમાં પોતાની સુધા પધરાવી, સ્વસ્વરૂપની સુધા પધરાવી અને સર્વને સુધાનો સંબંધ કરાવે છે. એટલે પ્રભુ વેણુ નાદ કરે એને કેવલ અવાજ નહીં માનવો. અવાજ એટલે કે સાઉન્ડ, એ નાદ તો પાત્ર છે. અને પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી સર્વને સુધાનું દાન કરે છે. એટલે વેણુનાદ સમયે ઠાકોરજીએ લતા પતા વૃક્ષો ગાયો હરણીઓ આ સર્વને સ્વસુધાનો સંબંધ કરાવે છે. પ્રભુ નાના ગોદમાં હતા, યશોદોત્સંગ લાલિત, અને આપની લાર સ્ત્રવે થોડીમાં ચીબુક રૂપે આવીને અટકી જાય અને યશોદાજીને નંદ બાબાને વહાલ આવે અને ચીબુક ઉપર વહાલ કરે ત્યારે એમને પણ સુધાનો સંબંધ થાય. આમ વ્રજલીલામાં સર્વને સુધાનો સંબંધ છે. તો આ સુધારૂપ સ્વયં શ્રી મહાપ્રભુજી, આ સુધાનું મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે. અને એટલે જ આપણે ત્યાં બે પ્રકારની સૃષ્ટિ માનવામાં આવી છે, નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. ઠાકોરજી જ્યારે વેણુનાદ કર્યો અને વેણુનાદ કરતા પ્રભુના મુખમાંથી અધરામૃતના બિંદુ સર્યા અને સ્વામીજી આવીને ઝીલી લીધા, એ છે બિંદુ સૃષ્ટિ, એ છે વલ્લભકુંજ. અને પ્રભુના વેણુનાદ ચારે બાજુ વ્યાપિત થયો અને નાદ સાંભળીને જે વ્રજભક્તો દોડીને પ્રભુની શરણે આવ્યા, એ છે નાદ સૃષ્ટિ અને એ છે આ વૈષ્ણવી સૃષ્ટિ. એમ પુષ્ટિ માર્ગમાં બે સૃષ્ટિ છે. જો વેણુ દ્વારા જ આખી સૃષ્ટિનો ઉદ્ભવ છે. અને એટલા માટે તો મહાપ્રભુજીની વધાઈમાં આપણે ગાઈએ છે, એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપ રહી ધુની મહામુનિન કી સમાધિ લાગી. અને છેલ્લે કહીએ છે, સો અબ લક્ષ્મણ ભટ્ટ દ્વાર. એ જ વેણુનાદ લક્ષ્મણ ભટ્ટજીના રૂપ ત્યાં પ્રગટ થયો છે, વલ્લભ રૂપ. એ સમયે વેણુનાદ કરીને જ વ્રજભક્તોને આનંદ આપ્યો. એ જ સુધારૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય લક્ષ્મણ ભટ્ટજીના ઘરે થયું છે. તો એ સમયે તો વેણુનાદ કરીને વૈષ્ણવોને કૃતાર્થ કર્યા, પણ હવે અત્યારના સમયમાં શ્રી મહાપ્રભુજી કઈ રીતે કૃપા કરે તો કહ્યું, હવે આ સમયે શ્રી વલ્લભાચાર્ય રૂપે પધારેલી એ પ્રગટ થયેલી સુધા પોતાના વચનામૃત દ્વારા જીવો પર કૃપા કરી રહી છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. તો આ સમયનો વેણુનાદ એ શ્રી મહાપ્રભુજીના વચનામૃત છે. અને વચનામૃતના શ્રવણ માત્રથી જીવની અંદર એ ભગવદ લીલાનો આવેશ અનુભવ જાગૃત થાય છે. આમ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. અને એનો કોઈ સંશય, એમાં કોઈ સંશય નથી. સાક્ષાત કૃષ્ણાધરામૃત રૂપ આ સર્વોત્તમ સ્તોત્રની સુધા છે, આ વલ્લભ રૂપી સુધા છે. આમ 6 શ્લોકમાં વર્ણન કર્યું શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે સટધર્મનું કે આ અલૌકિક સુધા જે સર્વોત્તમ સ્તોત્ર રૂપે આપને મળવાની છે. કારણ કે એ ભગવત સુધા કેવી છે. ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે ને, ગોપિયાं ગોપી ગીત ગાતે હુए कहती है प्रभु वह सुधा का अनुपान हमें कराइए, अनुभव हमें कराइए. कैसी है सुधा? सुरत वर्धनम, प्रेम को बढ़ाने वाले, शोक नाशनम, समस्त शोकों को समाप्त कर देने वाले, इतर राग विस्मारणम नृणाम, अन्य रागों को भुला देने वाले. ऐसी वह सुधा, ये कृष्णाधरामृत की सुधा है. और वह सुधा रूप ये सर्वोत्तम स्तोत्र. અને આ સર્વોત્તમનું જ્યારે તમે પાઠ કરો એટલે એમ ન માનતા કે તમે કોઈ શબ્દોનો પાઠ કરો છો, ત્યારે એવો ભાવ રાખજો કે આ ભગવત સુધાનો મને અનુભવ થઈ રહ્યો છે, આ સુધાનું રસપાન કરી રહ્યો છું, એવો ભાવ રાખજો. જો પાઠ કરવામાં આવે, એવું કોઈ ગ્રંથોમાં લખ્યું નથી કે વાંચીને નહીં કરવાનું. ઘણા લોકો કે અમને મોઢે નથી થતા એટલે અમે કરતા નથી. ક્યાંય કોઈ એવો ગ્રંથમાં વાંચ્યું કે મોઢે કરે ને વધારે ફળ, વાંચીને કરે ને ઓછું ફળ? કરો એની આજ્ઞા છે. નિત્ય વૈષ્ણવ કો સર્વોત્તમ સ્તોત્ર તો વૈષ્ણવની ગાયત્રી કહેવાય છે.
जैसे यूं कहा गया कि ब्राह्मण 3 दिन तक जो गायत्री पाठ न करे तो उसे पुनः जनोई लेने का विधान, एनु ब्राह्मणत्व नाश पामे छे। एम ज सर्वोत्तम स्त्रोत्र એ વૈષ્ણવની ગાયત્રી છે। એટલે પ્રત્યેક વૈષ્ણવે આ 3 પાઠ તો બ્રહ્મ સંબંધી દરેક વૈષ્ણવે કરવા જ જોઈએ। એક યમનાષ્ટક, બીજું કૃષ્ણાશ્રય અને ત્રીજો સર્વોત્તમ સ્તોત્ર। બને તો આજ ही सब નિયમ ले लो। અહીંયા જેટલા બેઠા છે આજે સંકલ્પ કરીને જ જાય કે રોજ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીશ। और पाठ कठिन लगता है तो नामावली से शुरू करो, 108 नामावली बोलिए, प्रारंभ कीजिए। आपको ही अनुभव होगा कि साक्षात वल्लभ रूप सुधा का संबंध होते ही आपके जीवन में भक्ति का उदय होगा और जितने भी भक्ति के प्रतिबंध हैं, सभी प्रतिबंधों का निवारण हो जाएगा।